ઘણા લોકોને આપણે જોઈએ ને તો શિયાળાની ઋતુ જે શરૂ ન થાય ને એ પહેલા એ લોશનના ઢગલા ઘરે ઘરે લેતા હોય છે, અને એમાં આ લોકો દવાની કંપની સેલ મૂકતા હોય છે, અને આ સેલનો લાભ લેવા માટે આપણા લેડીઝ લોકો દોડીને તે વસ્તુ લાવી અને ઘરે ભરી દેતા હોય છે. પણ એ તમે જોશો ને તેનું કેમિકલ, એના રિએક્શનો તમે જોશો અથવા એમાં જે લખેલું છે એ થોડું વાંચજો તો ખ્યાલ આવશે કે આપણે શું લગાવી રહ્યા છીએ. હવે આ મોઇશ્ચરાઇઝ બનાવવાની રીત જોઈએ તો નાળિયેર તેલ, બદામ તેલ, ઓલિવ તેલ અને ઘી બરાબર ગૂંદીને એને મિક્સ કરવા, એટલે એકબીજામાં મિક્સ કરવા બરાબર ગૂંદીને. એ પછી એમાં એલોવેરા જેલ ઉમેરી અને બધું સારી રીતે વ્યવસ્થિત ગૂંદવું એને, જેથી તે ક્રીમી પેસ્ટ બની જશે. આ મિશ્રણમાં સુગંધ માટે લેવેન્ડર તેલ અને ગુલાબ કે ચંદનનું તેલ વાપરવું. આ બધું મિક્સ કરી કાચની બંધ બોટલમાં એને ભરી રાખવું. એનો ઉપયોગ કઈ રીતે કરવો તો કે ખાસ કરીને સ્નાન પછી દિવસમાં 1 થી 2 વાર શરીર પર એને લગાવવું. જેને વધારે પડતી સ્કિનની પ્રોબ્લેમ છે એની વાત છે કે 1 થી 2 વાર લગાવવું, અથવા તો સવારમાં તમે 1 વાર લગાવો. એનાથી છિદ્રાળુ ત્વચાને સારું પોષણ મળશે અને ત્વચા મોઇશ્ચરાઇઝ થશે.